હેલો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવી એકદમ સોફ્ટ એવી વેજીટેબલ ઇડલી, એની સાથે કોઈપણ પ્રકારની દાળનો ઉપયોગ કર્યા વગર આપણે સાંભાર બનાવીશું અને ઈથી ચડિયાતો ટેસ્ટ આપે એવી ચટણી. તો આવી એકદમ સોફ્ટ અને ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ રવો લીધો છે અને બેટર તૈયાર કરવા માટે એની અંદર આપણે એડ કરીશું વ્હીપ કરેલું દહીં. અહીંયા મેં વિસ્કરની મદદથી દહીંને ફેંદી લીધું છે અને એની અંદર થોડીક ઘાટી છાશ ઉમેરી છે. તો આ છાશ નાખેલું દહીં છે આપણે થોડું થોડું રવાની અંદર ઉમેરતું જવાનું છે અને વિસ્કરની મદદથી એને મિક્સ કરતું જવાનું છે. તો આ રીતે આપણે બધું જ દહીં છે એ આ રવાની અંદર થોડા થોડા અંતરે એટલે થોડી થોડી માત્રામાં એડ કરતું જવાનું છે અને સરસ બેટર તૈયાર કરી લેવાનું છે. હવે અહીંયા દહીં અને છાશ નાખતા પણ બેટર આપણું ઘટ છે, તો એની અંદર આપણે હજુ પાણી ઉમેરતા જશું અને બેટર તૈયાર કરી લઈશું. એની અંદર આપણે મેં અહીંયા 1.5 ચમચી મીઠું લીધું છે. મીઠું નાખી અને સરસ રીતે આવી કન્સિસ્ટન્સી ધરાવતું બેટર છે એ આપણે તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ચમચાની મદદથી આપણે બેટરને નીચે પાડીએ તો ધીમે ધીમે અને એકદમ થીક એવું બેટર તૈયાર કર્યું છે. આવું બેટર તૈયાર થઈ જાય એટલે એને આપણે અડધી કલાક માટે અને વધારે સમય હોય તો 1 કલાક માટે આપણે એને ઢાંકી અને સાઈડ પર મૂકી દેવાનું. ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો એના માટે આપણે 2 મુઠ્ઠી મસાલા વગરની ચણાની સફેદ દાળ લીધી છે, 1 વાટકો ટોપરાના કટકા લીધા છે લીલા નાળિયેરના, 1 મરચું, કોથમીર, 1 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને 1 વાટકી દહીં. અહીંયા આપણે ખાંડને ઓપ્શન રાખીશું. જો તમને ખાંડનો મીઠો સ્વાદ ગમતો હોય ચટણીમાં તો જ તમે ખાંડ ઉમેરજો. તો આ રીતે આ બધી જ વસ્તુ છે એને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને એની સાથે આપણે 1 વાટકી મેં અહીંયા નાની વાટકી ભરીને દહીં લીધું છે, તો એ દહીં પણ એની સાથે એડ કરી દઈશું અને પછી એને ગ્રાઇન્ડ કરી લઈશું સરસ રીતે. તો આપણી ચટણી છે એ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલની અંદર કાઢી લઈએ અને પછી એના ઉપર વઘાર કરી દઈએ. તો આ રીતે આપણી સરસ મજાની ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે અને વઘાર માટે આપણે 1 પાવડું તેલ છે એ ગરમ મૂકી દઈશું. એની અંદર અડધી ચમચી રાઈ, 5 ચમચી હિંગ, 1 ચમચી અડદની દાળ અને મીઠા લીમડાના પાન નાખી અને આપણે ચટણી જે તૈયાર કરી છે એના ઉપર આ વઘાર છે એ કરી દેવાનો છે. તો આ રીતે ચટણી ઉપર આપણે સરસ રીતે વઘાર કરી દઈશું. આ રીતે વઘાર કરેલી ચટણી છે એકદમ ટેસ્ટી લાગે છે. એક વખત આ રીતે દહીં ટોપરાની ચટણી છે એ વેજીટેબલ ઇડલીની સાથે બનાવજો, મજા આવી જશે. હવે સાંભાર માટે આપણે એક પેનમાં 3 થી 4 ચમચી તેલ નાખી અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન અને 1 ચમચી અડદની દાળ નાખી અને સરસ રીતે બધું મિક્સ કરી અને એની સાથે 3 સૂકા લાલ મરચાં નાખી અને બધું સાતળી લેવાનું છે. સરસ રીતે સતળાઈ જાય એટલે મોટી મોટી કાપેલી 2 ડુંગળી છે એ આની અંદર આપણે એડ કરી દેવાની છે અને ડુંગળી સરસ રીતે સાતળી લેવાની છે. બ્રાઉન થાય અને એકદમ સોફ્ટ થઈ જાય ડુંગળી આ રીતે એટલે એની અંદર 5 મોટા કાપેલા ટમેટાં છે એ આની અંદર નાખી દેવાના છે. આપણે 4 જણા માટે સાંભાર બનાવીએ છીએ એટલે ટમેટાની ક્વોન્ટિટી છે આપણે વધારે રાખશું. અને આ રીતે ટમેટાં છે એને સરસ રીતે હલાવતા જવાનું છે અને સોફ્ટ કરી લેવાના છે અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. ત્યારબાદ 1 ચમચી હળદર નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર માટે એને ઢાંકી અને ચડવા દેવાનું છે. 3 થી 4 મિનિટ આપણે ચડવા દઈશું એટલે ટમેટાં અને ડુંગળી છે એકદમ સોફ્ટ થઈ જશે. પછી ગેસની ફ્લેમ બંધ કરી અને એને ઠરવા માટે મૂકી દઈશું અને સરસ રીતે ઠંડુ થઈ જાય એટલે એક મિક્સર જારની અંદર આપણે આ બધું મસાલો છે એ નાખી એની અંદર 1 ચમચી ગોળ અને અડધી વાટકી આંબલીનું પાણી છે એ આપણે એની અંદર નાખવાનું છે. તમે લીંબુ પણ નાખી શકો પણ આંબલીથી સરસ લાગે છે. અને અહીંયા મેં MTRનો સાંભાર મસાલો લીધો છે જે ટેસ્ટમાં એકદમ મસ્ત આવે છે અને મને ખાસ ગમે છે. તો એ નાખીને આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આપણે જે પેનમાં ટમેટાં અને ડુંગળી સાતળા છે એ જ પેનની અંદર આ બધી ગ્રેવી છે એને નાખી દેવાની છે અને જારની અંદર આપણે થોડું પાણી નાખી અને એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું. અને હજુ આપણે સાંભાર વધારે બનાવવો છે એટલે હજુ આપણે જેટલો સાંભાર બનાવવો છે એટલી માત્રામાં પાણી નાખી અને સરસ રીતે આપણે બધું ઉકાળી લેવાનું છે અને એની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને સરસ રીતે ઉકળવા દઈશું.
અને સાંભાર ઉકળે ત્યાં સુધીમાં આપણે ઇડલી માટેનું બેટર જોઈ લઈએ. તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. એની અંદર મેં એક મોટું ગાજર ખમણીને લીધું છે, ટમેટાના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને કોથમીર છે. તો આ બધી વસ્તુ આપણે એની અંદર એડ કરીએ. હજુ તમારે બીજા શાકભાજી પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો. કોબી, ફ્લાવર છે ઝીણા ટુકડા કરીને, બ્રિંજલ છે એ પણ નાખી શકો. અને એની સાથે અહીંયા મેં સોડા લીધા છે, ખાવાના સોડા છે, આપણે અડધી ચમચી નાખી અને બધું બેટર છે સરસ રીતે મિક્સ કરી અને ઇડલી માટેની જે ટ્રે છે એને તેલથી સરસ ગ્રીસ કરી અને આ રીતે આપણે બધી ટ્રેના મોલ્ડની અંદર એક એક ચમચો ઇડલીનું બેટર નાખી અને અગાઉથી સ્ટીમ કરવા મૂકી દીધેલા ઇડલીના કુકરની અંદર આ રીતે આપણે મૂકી અને બસ 5 મિનિટ માટે એને વરાળે બાફવા દેવાના છે. તો ત્યાં સુધીમાં આપણો સાંભાર પણ સરસ ઉકળી અને તૈયાર થઈ ગયો છે. ટ્રેની અંદર આપણે લઈ લઈએ. આપણે ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. આ રીતે ચટણી અને દાળ વગરનો સાંભાર વેજીટેબલ ઇડલીની સાથે બહુ મસ્ત લાગે છે. અને આપણે સાંભાર અને ચટણી છે એ ટ્રેમાં નાખીએ ત્યાં સુધીમાં આપણી ઇડલી પણ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ કે ઇડલી છે એ સરસ બફાઈ ગઈ છે કે નહીં. તો આપણે હાથ અડાડીએ તો સેજ પણ ચોટતું નથી. આપણી ઇડલી સરસ તૈયાર થઈ ગઈ છે. ટ્રેની અંદર લઈ લઈએ આપણે. અને વેજીટેબલ ઇડલી છે એ બાળકોને તો ખૂબ અને ખૂબ ભાવે છે. એકવાર આ રીતે ટ્રાય કરજો. એકદમ સ્પોન્જી, એકદમ સોફ્ટ બને છે. જુઓ એની જાળી કેટલી સરસ પડી છે. તમે આ રીતે ઘરે એક વખત બનાવજો. ઇન્સ્ટન્ટ ઇડલી અને સાંભાર પણ ઇન્સ્ટન્ટ અને ચટણી પણ ઇન્સ્ટન્ટ. તો આ રીતે બસ સાંભાર બનાવતો માત્ર 10 મિનિટ થાય છે, ઇડલીમાં 15 મિનિટ થાય છે અને ચટણીમાં તો માત્ર 5 મિનિટ. તો આ રીતે લગભગ 40થી 45 મિનિટની અંદર આપણી ઇડલી, સાંભાર અને ચટણી છે એ તૈયાર થઈ જાય છે. અને આ સાંભાર છે એકદમ મસ્ત લાગે છે ટેસ્ટમાં. આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. બાળકોને ખૂબ મજા પડી જશે.